નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર આપણે ખંડશ સંકલનનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. સાથે વિધેય અને એના વિકલનનો સરવાળો અને ઘાતાંકી વિધેય એટલે કે e⁻x ગુણાકારમાં આ પ્રકારના દાખલાનું સ્વાધ્યાય આપણે પૂર્ણ કર્યું હતું. તે પૈકી તમને હોમવર્ક પણ આપેલું છે, એટલે ખાસ હોમવર્કની અંદર જે એક્ઝામ્પલ તમને આપવામાં આવેલા છે તે 100% પૂર્ણ કરજો. કોઈ પણ સમ ના આવડે તો ગમે ત્યારે પૂછી શકાય છે. એટલે ખંડશ સંકલનનું કામ પૂર્ણ થયા બાદ પછીનું જે સામાન્ય રીતે 3 પ્રકારના વર્ગમૂળ, હવે આપણે શરૂઆતની અંદર 6 પ્રકારના છેદનો અભ્યાસ કર્યો હતો. આ 6 પ્રકારના છેદમાં 3 વર્ગમૂળ વાળા છેદ હતા. આ 3 વર્ગમૂળ વાળા છેદ હતા. હવે એના બદલે 3 વર્ગમૂળ વાળા અંશ છે, એના સંકલનના સૂત્રોનો અભ્યાસ કરવાનો છે. તો સૂત્ર છે આપણું ઇન્ટિગ્રેશન ઓફ રૂટ ઓફ x² + a² dx. બીજું સૂત્ર છે ઇન્ટિગ્રેશન ઓફ રૂટ ઓફ x² - a². અને ત્રીજું સૂત્ર છે ઇન્ટિગ્રેશન ઓફ રૂટ ઓફ a² - x. તો ત્રણેય સૂત્રોનો વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરવાનો છે. ત્રણેયના સૂત્રો આ રીતે છે, ખાસ યાદ રાખવાના છે. સાબિતી પણ ગ્રુપની અંદર આપેલી છે, સાબિતીની જરૂર નથી. ખંડશ દ્વારા અને ધારણાની રીતે બંને રીતે સંકલન થઈ શકે છે. રૂટ ઓફ જો ત્રણે 3 પ્રકારના વર્ગમૂળ છેદમાં આપેલા હોય ત્યારે આપણે એનો અભ્યાસ કરેલો છે. હવે આ વસ્તુ અંશમાં આપેલી છે, તેનું સૂત્ર શું બને છે? તો સૂત્ર આ છે, બોલાઈશું વર્ગમૂળમાં ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. વર્ગમૂળમાં ચલનો વર્ગ ઓછા અચળનો વર્ગ. વર્ગમૂળમાં અચળનો વર્ગ માઈનસ ચલનો વર્ગ. તો વર્ગમૂળમાં ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ એટલે x/2. જે વર્ગમૂળ હોય તેનું તે જ. ખાસ યાદ રાખજો, x/2 જે વર્ગમૂળ હોય તેનું તે જ પ્લસ a²/2 log mod x પ્લસ જે વર્ગમૂળ હોય તેનું તે જ પ્લસ a²/2 log mod x પ્લસ જે વર્ગમૂળ હોય તેનું તે જ. વર્ગમૂળમાં ચલનો વર્ગ માઈનસ અચળનો વર્ગ તો ક્યાં ફેર પડે જોઈ લો. x/2 જે વર્ગમૂળ હોય તેનું તે જ માઈનસ a²/2 log mod x પ્લસ જે વર્ગમૂળ હોય તેનું તે જ વત્તા c. તો બીજું સૂત્ર છે, ફેર ખાલી વચ્ચે માઈનસ જ છે પણ સાથેનું શું પણ પદ છે, જે વર્ગમૂળ હોય તેનું તે જ. કોઈ જગ્યાએ ફેરફાર નથી. અહીંયા પ્લસ છે, અહીંયા માઈનસ છે. ત્રીજું સૂત્ર વર્ગમૂળમાં અચળનો વર્ગ માઈનસ ચલનો વર્ગનું સૂત્ર આવું છે, x/2 જે વર્ગમૂળ હોય તેનું તે જ પ્લસ a²/2 sin inverse x upon a વત્તા c. આ સૂત્રનો કાલે મેં તમને અભ્યાસ કરાવ્યો હતો, એક દાખલામાં જરૂર પડી ગઈ ત્યારે. x/2 જે વર્ગમૂળ હોય તેનું તે જ પ્લસ a²/2 sin inverse x upon a વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 સૂત્રોને આધારિત આખું એક સ્વાધ્યાય આપેલું છે. આનો અભ્યાસ આપણે કરવાનો છે. અગાઉ 6 પ્રકારના છેદ આપેલા હતા, એમાં 3 વર્ગમૂળ વાળા છેદ હતા, તેનો પણ અભ્યાસ કર્યો હતો. હવે એ જ પ્રકારના 3 વર્ગમૂળ અંશમાં આપેલા છે, તો એના સંકલનના સૂત્રો આ રીતે લખેલા છે. પુસ્તકની અંદર એની સંપૂર્ણ સાબિતી આપેલી છે, તમે જાતે ગણી શકો, જોઈ શકો છો. તો આ 3 સૂત્ર આધારિત સ્વાધ્યાય છે. અને આ સ્વાધ્યાયમાંથી બોર્ડની પરીક્ષામાં બેઠે બેઠા વર્ગમૂળ આપેલા હશે તો બહુ સહેલા દાખલા કહેવાય, પૂછવાની શક્યતા ઓછી, પરંતુ સેટ કરવાનું આવે વર્ગમૂળ ચોક્કસ પ્રકારનું, તો એ પ્રકારના સમ પરીક્ષામાં પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 સૂત્ર છે, ખાસ યાદ રાખજો. આ 3 સૂત્ર આધારિત આપણે
અભ્યાસ કરવાનો છે, એનું આખું સ્વાધ્યાય છે. તો હવે સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ આગળ. ખંડસ્ય સંકલનનું કામ પૂર્ણ કરેલ છે. અનિયત સંકલનનો આ છેલ્લો ટોપિક છે. ત્યારબાદ નિયત સંકલન છે, પરંતુ આપણે જે અનિયત સંકલનના થોડાક દાખલાની પ્રેક્ટિસ કરવાના છે. પહેલો સમ છે I is equal to integration of root of 4 minus x square. તો શું આવ્યું? વર્ગમૂળમાં અચળનો વર્ગ માઇનસ ચલનો વર્ગ, વર્ગમૂળમાં અચળનો વર્ગ માઇનસ ચલનો વર્ગ. તો આનું સૂત્ર શું બનશે વિદ્યાર્થી મિત્રો? સીધું સૂત્ર લખવું હોય તો x/2 જે વર્ગમૂળ હોય તેનું તે જ પ્લસ a²/2. આમાં a² કેટલા દેખાય છે? 4 ભાગ્યા 2 sin inverse x upon a. આ a² એટલે 4, તો a કેટલા છે? 2 વત્તા c. તો આ બેઠે બેઠો દાખલો એટલે કે બેઠે બેઠી રકમ તૈયાર આપેલી હતી. દાખલો સહેલાઈથી થઈ શકે. બીજો દાખલો જોઈએ આપણે. I is equal to integration of root of 1 minus 4x square dx. તો આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે ચલનો વર્ગ હોય એને સ્વતંત્ર બનાવવાનો. તો 4 વર્ગમૂળની બહાર કાઢું છું એટલે 2 થઈ ગયા. વર્ગમૂળમાં 1/4 minus x square. તો વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારનો દાખલો થયો. a નો વર્ગ એટલે 1/4, તો a એટલે 1/2. તો આમાં a ની જગ્યાએ 1/2 મૂકીને દાખલો પૂર્ણ કરી શકાય. ત્રીજો દાખલો I is equal to integration of root of x square plus 4x plus 6. તો વિદ્યાર્થી મિત્રો અને પૂર્ણ વર્ગ પદાવલી બનાવવી પડે. ચલવાળા પદનો વર્ગ કરવો પડે, પછી પ્લસ કે માઈનસ ને પછી અચળ. તો આની ક્રમમાં સેટ કરી દઉં પહેલા. રૂટ ઓફ અને પૂર્ણ વર્ગ બનાવવો હોય તો x square plus 4x plus 4 અને પ્લસ 2 એટલે 4 વત્તા 2 એટલે 6. તો સૂત્ર શું કર્યું છે મિત્રો? રૂટ ઓફ આ શું થયું? x વત્તા 2 નો વર્ગ વત્તા 2 એટલે રૂટ 2 નો સ્ક્વેર. 2 એટલે રૂટ 2 નો સ્ક્વેર. તો શું આવી ગયું? ચલવાળા પદનો વર્ગ. અગાઉના દાખલામાં આપણે અભ્યાસ કરેલો છે. ચલવાળા પદનો વર્ગ વત્તા અચળ પદનો વર્ગ. તો સૂત્ર શું છે આપણું? પહેલું સૂત્ર x/2. x ને બદલે શું લખ્યું છે? x + 2/2 ઇન્ટુ જે વર્ગમૂળ હોય તેનું તે જ. હું ગુજરાતી જે બોલું તેમાં જ ધ્યાન રાખવાનું છે. જે વર્ગમૂળ હોય તેનું તે જ. એટલે આ જ લખી શકાય, પણ આનું સાદુરૂપ આ છે, આનું સાદુરૂપ આ છે. જે વર્ગમૂળ હોય તેનું તે જ, કારણ કે કોમન કાંઈ લીધેલા નથી. પ્લસ a²/2. આ a² છે એટલે રૂટ 2 નો સ્ક્વેર એટલે 2. આ a²/2 log mod x. log mod x. x એટલે શું છે? x + 2 પ્લસ જે વર્ગમૂળ હોય તેનું તે જ. કયું વર્ગમૂળ છે? મૂળ x² + 4x + 6 વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો x/2 આ જે x હોય તે આખાને x જ કહેવાનું છે, કારણ કે આપણે બોલીએ છીએ ચલવાળા પદ આખાનો વર્ગ એટલે x છે. x/2 જે વર્ગમૂળ હોય તેનું તે જ. આ લખું તો મૂળ વર્ગમૂળ, કારણ કે બહાર કોમન કંઈ લીધેલું નથી. જે વર્ગમૂળ હોય તેનું તે જ પ્લસ a²/2. a² એટલે 2 છે, /2 log mod x. x એટલે x + 2 પ્લસ જે વર્ગમૂળ હોય તેનું તે જ. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે દાખલો સહેલાઈથી ગણી શકાય. ત્યાર પછીનો સમ જોઈએ આપણે. ચોથો દાખલો. I is equal to integration of root of x² plus 4x plus 1. x² plus 4x plus 1. તો બહુ સહેલો દાખલો છે. integration of root of પૂર્ણ વર્ગ પદાવલી બનાવો. x² plus 4x અંતિમ પદ થાય 4 એટલે -3, કારણ કે 4 - 3 એટલે 1. મૂળ રકમમાં ફેર પડતો નથી. તો સાદું
રૂટ ઓફ x પ્લસ 2 નો સ્ક્વેર માઈનસ 3 એટલે રૂટ 3 નો સ્ક્વેર. 3 એટલે રૂટ 3 નો સ્ક્વેર. તો બીજા પ્રકારનું વર્ગમૂળ આવ્યું. વર્ગમૂળમાં ચલવાળા પદનો વર્ગ માઈનસ અચળનો વર્ગ. ચલવાળા પદનો વર્ગ માઈનસ અચળનો વર્ગ. તો સૂત્ર શું છે આપણું? x/2 x ના બદલે x પ્લસ 2/2. જે વર્ગમૂળ હોય તેનું તે જ. આનું સાદુરૂપા અને આનું સાદુરૂપા. જે વર્ગમૂળ હોય તેનું તે જ. પ્લસ વચ્ચે માઈનસ છે તો માઈનસ a²/2. a² એટલે રૂટ 3 નો સ્ક્વેર એટલે 3/2 log mod x. x એટલે x પ્લસ 2. x પ્લસ જે વર્ગમૂળ હોય તેનું તે. તો મૂળ વર્ગમૂળ કયું છે? x² પ્લસ 4x પ્લસ 1 વત્તા. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે દાખલો સહેલાઈથી ગણી શકાય. પછીનો સમ પાંચમો દાખલો. I is equal to integration of root of 1 minus 4x minus x square. તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો ચલવાળા પદનો વર્ગ છે ધન હોવો જોઈએ. તો માઈનસ કોમન લઈએ પણ માઈનસ વર્ગમૂળની બહાર કોમન નીકળી શકે નહીં. માઈનસ કોમન લો એટલે x square plus 4x minus 1. Integration of root of minus x square plus 4x આનો અંતિમ પદ થાય વત્તા 4 minus 1 એટલે minus 5. મૂળ રકમમાં ફેર પડતો નથી. શું થશે? 4 માંથી 5 જાય એટલે minus 1. સાદુરૂપ આપી integration of root of કૌંસ ખોલો એટલે minus minus plus 5 minus અપૂર્ણ વર્ગ પદાવલી x plus 2 નો સ્ક્વેર થઈ. તો શું એવું વિદ્યાર્થી મિત્રો? ત્રીજા પ્રકારનું વર્ગમૂળ આવ્યું. વર્ગમૂળમાં અચળનો વર્ગ માઈનસ ચલનો વર્ગ. તો સૂત્ર શું છે આપણું? x/2. x એટલે x plus 2/2. જે વર્ગમૂળ હોય તેનું તે જ. આ બધાનું સાદું મૂળ રકમ જ છે. જે વર્ગમૂળ હોય તેનું તે જ. પ્લસ a²/2. a² એટલે 5. a²/2 sin inverse x upon a. x એટલે શું છે? x plus 2 upon a એટલે √5 વત્તા. તો વિદ્યાર્થી મિત્રો આ રીતનો સરસ મજાનો દાખલો છે. અગાઉ આપણે ભણી ગયા હોઈએ તે પ્રમાણે કેવી રીતે કોમન લેવું, સાદુરૂપ કેવી રીતે આપવું એનો સંપૂર્ણ અભ્યાસ કરવાનો છે. પછીનો સમારોહ વધારીએ. છઠ્ઠો દાખલો. છઠ્ઠો દાખલો શું છે મિત્રો? I is equal to integration of root of x square plus 4x minus 5. તો આપણો ખૂબ સહેલો દાખલો છે. માત્ર સાદુરૂપ આપીને જોઈ લો. દાખલો જાતે કરજો તમે. x square plus 4x અંતિમ પદ વત્તા 4 મૂળ રકમ -5 એટલે -9. તો શું થયું મિત્રો? root of x plus 2 નો સ્ક્વેર -9. 4 માંથી 9 જાય તો -5. ચલવાળા પદનો વર્ગ માઈનસ અચળનો વર્ગ એટલે બીજું સૂત્ર આવ્યું છે. શું થશે દાખલો? જવાબ આપણો x/2. x એટલે x plus 2/2. જે વર્ગમૂળ હોય તેનું તે જ. આનું સાદુરૂપ આ છે x² plus 4x minus 5 minus a²/2. a² એટલે 9/2 log mod x. x એટલે x plus 2 વત્તા જે વર્ગમૂળ હોય તેનું તે કયું વર્ગમૂળ છે? મૂળ x² plus 4x minus 5 વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ સહેલાઈથી દાખલા ગણી શકાય છે. ખૂબ જ સહેલા દાખલા છે. આ પ્રકારના રૂપને ગોઠવવાનું વાર્ષિક પરીક્ષાની અંદર એટલે કે બોર્ડની અંદર આ ઉપયોગ આધારિત દાખલા પૂછાય શકે. સાતમો દાખલામાં પણ એવું છે. માઈનસ કોમન લેવાના છે. જાતે ગણવું તો ગણી શકાય. માનો કે સાતમો દાખલો
1 plus 3x minus x square ચલવાળા પદનો વર્ગમૂળ છે તો માઈનસ નિશાની કોમન લો તો શું આવશે x square minus 3x minus 1 ચાર root of minus x square minus 3x આનો અંતિમ પદ મેળવવું છે અંતિમ પદ મેળવવાનું સૂત્ર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ તો શું આવશે વત્તા 9 ભાગ્યા 4 ઉમેર્યા એટલે બાદ કર્યા અને માઈનસ કરતો હતા મૂળ રકમમાં કોઈ ફેર પડતો નથી સાદુરૂપ આપી દો રૂટ ઓફ માઈનસ આ પૂર્ણ વર્ગ પદાવલી છે x માઈનસ આનો વર્ગનો મતલબ 3/4 નો વર્ગ આનું સાદુરૂપ આપો 9 4 1 9 4 13 એટલે માઈનસ 13 ભાગ્યા 4 dx કૌંસ ખોલીને સાદુરૂપ આપો તો કૌંસ ખોલો એટલે માઈનસ માઈનસ પ્લસ માઈનસ x માઈનસ 3/4 નો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણું પરફેક્ટ રૂટ આવ્યું પરફેક્ટ રૂટ શું છે વર્ગમૂળમાં અચળનો વર્ગ માઈનસ ચલનો વર્ગ અચળનો વર્ગ માઈનસ ચલનો વર્ગ તો આપણું સૂત્ર શું છે x બાય 2 x એટલે x માઈનસ 3/2/2 જે વર્ગમૂળ હોય તેનું તે બધાયનું સાદુરૂપ મૂળ રકમ જે વર્ગમૂળ હોય તેનું તે પ્લસ a સ્ક્વેર બાય 2 a સ્ક્વેર એટલે 13 ભાગ્યા 4 a ને ભાગ્યા 2 એટલે 13 ભાગ્યા 8 sin ઇન્વર્સ શું આવશે sin ઇન્વર્સ x upon a x એટલે x minus 3/2 upon a એટલે a સ્ક્વેર એટલે 13 ભાગ્યા 4 તો એ શું થશે વર્ગમૂળમાં 13 ભાગ્યા 2 વત્તા c તો વિદ્યાર્થી મિત્રો આ રીતે બહુ સહેલાઈથી દાખલો ગણી શકાય છે પરફેક્ટ પૂર્ણ વર્ગ પદાવલી સાથે પ્લસ વાળું તફાવત વાળા ગ્રુપ સેટ કરવાના છે આઠમો દાખલો છે મિત્રો y is equal to integration of root of x square plus 3x dx x square plus 3x dx તો વિદ્યાર્થી મિત્રો આમાં અંતિમ પદ નથી તો શું કરશું આપણે root of x square plus 3x આમાં અંતિમ પદ શું થશે 9 ભાગ્યા 4 તો 9 ભાગ્યા 4 ઉમેર્યા અને 9 ભાગ્યા 4 બાદ કર્યા મૂળ રકમમાં કોઈ ફેર પડતો નથી તો શું થયું મિત્રો રૂટ ઓફ x વત્તા 3/4 નો વર્ગ માઈનસ 9 ભાગ્યા 4 તો શું આવ્યું મિત્રો વર્ગમૂળમાં ચલવાળા પદનો વર્ગ માઈનસ અચળનો વર્ગ તો બીજું સૂત્ર આવશે બીજું સૂત્ર શું છે આપણું x એટલે x વત્તા 3/4 આખા x કહેવાય બાય 2 જે વર્ગમૂળ હોય તેનું તે જ આ બધાનું સાદુરૂપ મૂળ રકમ જે વર્ગમૂળ હોય તેનું તે જ માઈનસ a સ્ક્વેર બાય 2 a સ્ક્વેર એટલે 9 ભાગ્યા 4 a ને ભાગ્યા 2 એટલે 9 ભાગ્યા 8 log mod x x એટલે x વત્તા 3/4 x પ્લસ જે વર્ગમૂળ હોય તેનું તે જ એટલે x સ્ક્વેર પ્લસ 3x વત્તા તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ સહેલાઈથી દાખલા ગણી શકાય છે વર્ગમૂળને કેવી રીતે સૌથી સહેલામાં સહેલો ટોપિક છે ખાસ યાદ રાખજો પછીનો સમ નવમો દાખલો I is equal to integration of root of 1 plus x square by 9 તો પહેલા પ્રકારનો છે કે વર્ગમૂળમાં ચલવાળા પદનો વર્ગ વત્તા અચળનો વર્ગ તો આનું સાદુરૂપ પછી લેવું હોય તો સાદુરૂપ પણ લઈ શકાય કોઈ જાતની ભૂલ ના પડવા દેવી તો 9 એક 9 એટલે x સ્ક્વેર વત્તા 9 9 છે લસા તરીકે 12 આવે એટલે 1/3 આવી ગયું વિદ્યાર્થી મિત્રો 1/3 વર્ગમૂળમાં ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ શું થશે x/2 જે વર્ગમૂળ હોય તેનું તે જ પ્લસ a²/2 log mod x પ્લસ જે વર્ગમૂળ હોય તેનું તે જ વત્તા c તો વિદ્યાર્થી
ખૂબ સહેલાઈથી દાખલા ગણી શકાય. હવે પછીના બે વૈકલ્પિક પ્રશ્નો છે. એ વૈકલ્પિક પ્રશ્નો બંને તમને હોમવર્ક આપું છું. એ ખૂબ સહેલા છે એટલે તમારે જાતે ગણવાના છે. પરંતુ ત્યાર પછીના જે પ્રશ્નો આપેલા છે એ 100% બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતાવાળા પ્રશ્નો છે અને બહુ મોટા શબ્દ છે. ખરેખર સરસ મજાના દાખલા છે. શું આપેલું છે? દાખલા નંબર 12. દાખલા નંબર 12 ગણતા પહેલા હું દાખલા નંબર પહેલા 13 ગણું એટલે તમને સમજાય. 13મો દાખલો I is equal to integration of x plus 1 into root of 2x square plus 3. 12, 13 અને 14 ત્રણ દાખલા છે. ત્રણે ત્રણ દાખલા બોર્ડની પરીક્ષામાં ત્રણમાંથી કોઈ પણ સમ પૂછાઈ શકે. હવે જો મિત્રો આપણે ખાલી વર્ગમૂળ હોય તો આપણને આવડતું હતું, પણ એની સાથે ચલ વાળું પદ ગુણાકારમાં છે તો આપણે અગાઉ બહુ ભણી ગયા હતા. ઇન્ટિગ્રેશન ઓફ ax વત્તા b ના છેદમાં વર્ગમૂળમાં દ્વિઘાત પદાવલિ. ax વત્તા b ના છેદમાં વર્ગમૂળમાં દ્વિઘાત પદાવલિ. આ પ્રકારના દાખલાનો આપણે અભ્યાસ કર્યો હતો. આ એ જ પ્રકારના દાખલા છે, પણ આ વર્ગમૂળ જે છેદમાં હતું તે અંશમાં આવેલું છે. એટલે બંનેમાં નિયમ સરખા લાગુ પડશે. એમ અને n એવા અચળ મેળવવો કે છે એ જ નિયમ લાગુ પડશે. ફરીવાર બોલું છું, આ ax વત્તા b છેદમાં વર્ગમૂળ હોય કે ન હોય, પણ અત્યારે મને તો વર્ગમૂળ છે તો વર્ગમૂળમાં દ્વિઘાત પદાવલિ. તો આ પ્રકારના દાખલાનો અભ્યાસ આપણે જ્યારે કર્યો હતો ત્યારે શું હતું? m અને n એવા અચળ મેળવવો કે છે એ રીતે આપણે દાખલા ગણ્યા હતા. આ દાખલાની એની સાથે કમ્પેરિઝન કરો. આ છેદમાં જે વર્ગમૂળ આપેલું છે આ ax વત્તા b એટલે પહેલો ભાગ છે. આ ax વત્તા b આ રૂટ આપણે છેદમાં ગણ્યા, તેના બદલે રૂટ અહીંયા અંશમાં આપેલું છે. તો છેદને બદલે રૂટ અંશમાં આપેલું છે. તો રીત m અને n અચળ મેળવવાની ત્રણે ત્રણ દાખલા એક જ સરખા છે. હું ત્રણમાંથી બે દાખલા ગણાવું. તો શું લખીશું આપણે? સૌપ્રથમ એટલે શું થયું? આ જ પ્રકારની રીત પણ આ છેદનું વર્ગમૂળ જે અંશમાં છે. સૌપ્રથમ m અને n એવા અચળ મેળવો કે જેથી આપણે અહીંયા શું બોલતા હતા? અંશ બરાબર m ગુણ્યા દ્વિઘાત પદાવલિનું વિકલન. આપણે આમ બોલતા હતા અંશ બરાબર m ગુણ્યા દ્વિઘાત પદાવલિનું વિકલન. અંશ બરાબર m ગુણ્યા દ્વિઘાત પદાવલિનું વિકલન વત્તા n. તો અહીંયા શું કરશું? આને આગળનો ભાગ છે અંશ જ કરીએ. इस प्रकार એટલે અંશ બરાબર એટલે કે x વત્તા b બરાબર m ગુણ્યા દ્વિઘાત પદાવલિનું વિકલન. રૂટની અંદર લખેલી દ્વિઘાત પદાવલિનું વિકલન વત્તા n. ટૂંકમાં વસ્તુ એ નહીં છે, પણ આપણે શબ્દ શું બોલતા હતા? અંશ બરાબર m ગુણ્યા દ્વિઘાત પદાવલિનું વિકલન વત્તા n. તો અહીંયા બધું અંશમાં છે. પહેલો ભાગ x વત્તા b વાળો ભાગ બરાબર m ગુણ્યા દ્વિઘાત પદાવલિનું વિકલન વત્તા n. સેમ જ દાખલો છે, યાદ રાખજો. અહીંયા છેદમાં વર્ગમૂળ હતું, એ વર્ગમૂળ અહીંયા અંશમાં છે. મેથડ બંનેમાં એક જ સરખી. તો x + 1 બરાબર શું થશે? 4x વત્તા n. 2x નું વિકલન શું થશે? 4x વત્તા n. હવે શું કરશું? બંને બાજુ x નો સહગુણક અને અચળ પદ સરખાવો. બંને બાજુ x નો સહગુણક અને અચળ પદ સરખાવો. તો અહીં x નો સહગુણક શું છે? 4m. અહીં x નો સહગુણક 1, અચળ પદ સરખાવો તો n બરાબર 1. તો n = 1/4. અને n તો ઓલરેડી આપણને મળી. તો m અને n મળી જાય પછી શું કરવાનું છે મિત્રો? શીખવાડ્યું છે. therefore I is equal to integration of ax વત્તા b બરાબર એટલે કે x plus 1 બરાબર શું લખવાનું? ઓલા આગળના દાખલામાં શું કરતા હતા? d/dx પછીનું પદ લખતા હતા. એમાં m અને n બે છૂટા પડેલા હોય અને એની કિંમત મળી ગયેલી હોય એ ત્યાં મૂકી દેવાની. કોના બરાબર? આના બરાબર. ax વત્તા b બરાબર આવ્યું x plus 1 તો x plus 1 બરાબર લખવાનું શું?
d/dx પછીનું પદ હંમેશા લખવું એટલે એમાં m અને n બે છૂટા હોય અને નીચે આપણે m અને n ની વેલ્યુ શોધી લીધેલી તો x + 1 આ x + 1 બરાબર હંમેશા શું લખવાનું છે આ પદ લખવાનું તો x + 1 ને બદલે હું લખી શકું આમાં m અને n ની હું કિંમત મૂકી દઉં તો શું થશે m એટલે 1/4 into 4x શું લખશું x + 1 ને બદલે શું લખશું આપણે m d/dx પછીનું પદ એમાં m ની કિંમત મૂકી દો m એટલે 1/4 into 4x વત્તા n એટલે 1 આ x + 1 એને બદલે આ લખવાનું એમાં m અને n ની કિંમત નીચેથી મૂકી દેવાની into રૂટ તો આપેલું છે into root of 2x square plus 3 into 2x square plus 3 કૌંસ ખોલી નાખો તો કૌંસ ખોલશું તો શું મળશે 1/4 બાર 4x ગુણ્યા રૂટ એટલે 2x square plus 3 into 4x dx કૌંસ ખોલ્યો એટલે આનો આની સાથે ગુણાકાર એમાં 1/4 બાર રૂટ એમનો એમ અને રૂટ એટલે 1/3 ભાગ સોરી રૂટ એટલે 1/3 ભાગ into 4x dx એટલે આનો આની સાથે ગુણાકાર લખ્યો વત્તા આનો 1 સાથે ગુણાકાર એટલે ઇન્ટિગ્રેશન ઓફ રૂટ ઓફ 2x square plus 3 તો મિત્રો આવી ગયો વિધેય વિકલનનો ગુણાકાર આ fx એનું વિકલન f'(x) આનું વિકલન બંનેનો ગુણાકાર તો જવાબમાં વિધેયની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છે સંકલન સાથે કરીશું 1/4 2x plus 3 raised to 1/2 into 4x plus હવે આ શું આવી ગયું અત્યાર સુધીના આપણે 8 થી 9 દાખલા ગણ્યા તે દાખલો એવો સાદો વર્ગમૂળમાં ચલવાળા પદનો વર્ગ વત્તા અચળનો વર્ગ તો ચલવાળા પદનો વર્ગનો સહગુણક કોઈ કોમન લઈને 2 બાર તો અંદર શું આવશે x² plus 3/2 ઓકે તો સંકલન થઈ ગયું 1/4 વિધેય વિકલનનો ગુણાકાર આનું વિકલન આપો જવાબમાં વિધેયની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદમાં વત્તા અસોય મિત્રો 2 ના 2 વર્ગમૂળમાં ચલવાળા પદનો વર્ગ વત્તા અચળનો વર્ગ તો સૂત્ર શું બનશે x/2 જે વર્ગમૂળ હોય તેનું તે જ પ્લસ a²/2 આ a² છે by 2 એટલે 3/4 log mod x plus જે વર્ગમૂળ હોય તેનું તે જ વત્તા c તો વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલો ગણી શકાય ટૂંકમાં મેં તમને વાત કરી તેમ અગાઉના દાખલામાં વર્ગમૂળ છેદમાં છેદને બદલે અહીં અંશમાં આપેલું છે તો એમાં એક જ સરખી રીત m અને n ની વેલ્યુ મૂકી દો બે ભાગ છૂટા પાડી દો એમાં એક ભાગ કા છેદનું વિકલન અંશમાં એવું હોય કા વિધેય વિકલનનો ગુણાકાર અને બીજો ભાગ જે હમણાં તમને 3 પ્રકારના વર્ગમૂળ અંશમાં આપેલા હોય એ શીખવાય બે ભાગ હશે વિદ્યાર્થી મિત્રો આ રીતનો બહુ સરસ દાખલો ગણી શકાય ત્યારબાદ પહેલો અને એટલે કે 12મો દાખલો અથવા તો 14મો દાખલો જે ગણો તે ગણાય માનો તો 12મો દાખલો ગણાવો 14મો દાખલો જાતે ગણવાની છૂટ એક જ સરખા દાખલા છે 12મો દાખલો ગણી રહ્યો છું I is equal to integration of x into root of x plus x square તો શું આવ્યું મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીંયા શું આપેલું છે x x એટલે આમ લખાય 1 ગુણ્યા x વત્તા 0 x ને શું લખાય 1 ગુણ્યા x વત્તા 0 એટલે શું થયું a x વત્તા b એ પ્રકાર જ છે ભાઈ x ની સિંગલ પાવર વર્ગમૂળમાં દ્વિઘાત પદાવલી તો આપેલી છે ઓકે તો આપણે શું કરશે એક સરખી રીતથી દાખલા ગણી લેવાના સૌપ્રથમ m અને n એવા અચળ મેળવો કે જેથી સૌપ્રથમ m અને n એવા અચળ મેળવો કે જેથી a x વત્તા b બરાબર
એ x વત્તા b બરાબર x બરાબર x વત્તા b એટલે x બરાબર m ગુણ્યા દ્વિઘાત પદાવલીનું વિકલન. દ્વિઘાત પદાવલી એટલે x વત્તા x સ્ક્વેર નું વિકલન વત્તા m. સાદુરૂપ આપી દો તો x બરાબર m ગુણ્યા આનું વિકલન શું થશે 1 + 2x વત્તા m. કૌંસ ખોલી સાદુરૂપ આપો x કૌંસ ખોલું એટલે શું થશે 2mx વત્તા m ગુણ્યા 1 વત્તા m એટલે m વત્તા m. અચળ પદ ભેગા કરી દીધા. બંને બાજુ x નો સહગુણક અને અચળ પદ સરખાવવા. બંને બાજુ x નો સહગુણક અને અચળ પદ સરખાવતા. બંને બાજુ x નો સહગુણક સરખાવો તો 2m = 1 તો m = 1/2. અચળ પદ સરખાવો m વત્તા n બરાબર સામે અચળ પદ નથી એટલે 0 તો m ની વેલ્યુ 1/2 સામે આવે તો -1/2 એટલે n = -1/2. તો વિદ્યાર્થી મિત્રો m અને n ની કિંમત મળી ગઈ આપણને. m અને n ની કિંમત મળ્યા પછી આગળ વધીએ. રકમની અંદર કિંમત મૂકવાની છે. therefore I = integration of x આ x વત્તા b છે જેની કિંમત આગળના દાખલા મૂકી. ક્યાં મૂકવાની હતી, ક્યાંથી મૂકવાની? d/dx પછી મૂકો તો d/dx પછી મૂકો તો અહીંયા તૈયાર છે. એમાંથી કિંમત મૂકવાની છે એટલે x તો આ x આવ્યો x બરાબર હું લખી શકું. એમાં m અને n ની કિંમત મૂકી શકું તો શું લખશું આપણે? m એટલે 1/2 1 + 2x વત્તા n એટલે -1/2. એટલે x ની કિંમત મૂકાય ગઈ. x એટલે x બરાબર આ એટલે m અને n ની કિંમત મૂકી ઇન્ટુ રૂટ ઓફ x plus x square dx into root of x plus x square dx. કૌંસ ખોલી સાદુરૂપ આપો તો શું થશે મિત્રો 1/2 બાર અચળ આને ગુણ્યા આ શું છે x plus x square નું વર્ગમૂળ એટલે 1/3 into 1 plus 2x dx. આને ગુણ્યા minus 1/2 એને ગુણ્યા root of x plus x square dx. જો મિત્રો આ સીધો જવાબ આવી ગયો. વિધેય વિકલનનો ગુણાકાર આનો વિકલન તો જવાબમાં જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદમાં t ભાગનો તો આનું સંકલન કરવાનું છે. તો આ તો આપણે હમણાં 6 કે 8 દાખલા જોયા. વર્ગમૂળમાં દ્વિઘાત પદાવલી હોય તેને પૂર્ણ વર્ગ બનાવો. આનું સીધો રફકામ કરી લો પહેલા તો શું થશે x² + x. આનું અંતિમ પદ શું થાય +1/4 અને -1/4. તો શું આવશે x + 1/2 નો સ્ક્વેર -1/4. તો શું આવ્યું મિત્રો 1/2 integration of x plus x square will 1/2 into 1 plus 2x dx into 1 plus 2x dx. હવે આ રૂટ છે એને પૂર્ણ વર્ગ બનાવવા માટે 1/4 એક અંતિમ પદ થાય ઉમેર્યા બાદ તેનું સાદુરૂપ આ એટલે શું લખીશું -1/2 integration of root of શું આવશે x plus 1/2 નો સ્ક્વેર -1/4 dx. x plus આનું સાદુરૂપ આપો x plus 1/2 નો સ્ક્વેર -1/4. તો આ બીજું મિત્રો આનું સંકલન શું થશે વિધેય વિકલનનો ગુણાકાર આનું વિકલન તો જવાબમાં શું આવશે વિધેયની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો એની ઘાત છેદ -1/2 શું લખશું મિત્રો વર્ગમૂળમાં ચલનો વર્ગ માઈનસ અચળનો વર્ગ એટલે બીજું સૂત્ર આવ્યું. બીજું સૂત્ર શું છે x/2. x એટલે શું છે મારી પાસે x plus 1/2 into જે વર્ગમૂળ હોય તેનું તે આનું સાદુરૂપ જે વર્ગમૂળ હોય તેનું તે માઈનસ a²/2. a² એટલે 1/4 by 2 એટલે 1/8 into log mod
x plus 1/2 log mod x plus જે વર્ગમૂળ હોય તેનું તે આ લોકો કે આ લોકો બંને સરખું જે વર્ગમૂળ હોય તેનું વત્તા તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ સરસ મજાના ટોપિક સાથે આ સંકલનના દાખલા હતા. ખંડસ્થ સંકલન પૂર્ણ કર્યા પછી 3 પ્રકારના વર્ગમૂળ અંશમાં પૂર્ણ વર્ગ કેવી રીતે બનાવવા, એના 3 સૂત્રો કેવી રીતે વાપરવા, ઉપરાંત બીજા 3 છેલ્લા વધારાના દાખલા એ પૈકીના મેં 2 દાખલા કર્યા છે બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછાઈ શકે. તો સંકલનના દાખલાની ફૂલે ફૂલ પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે. ખાસ જે કોઈ જગ્યાએ તમે અટકો ત્યાં મને 100% તમારે કહેવાનું છે, પરંતુ મહેનત ચાલુ રાખવાની છે. ગઈકાલે જ તમામ તમને ભણાવતા વિષય શિક્ષકોના વિડીયો લેક્ચર પણ મેં મૂકેલા છે વ્યક્તિગત રીતે કે કયા વિષયમાં કેવી રીતે કામ કરવું અને માહિતી મેળવવી. તો 100% તમારે કામ ચાલુ રાખવાનું છે. ખુલતા વેકેશનને સમય ઓછો મળવાનો છે. બીજી વાત, ધોરણ 11 સાયન્સ કે ધોરણ 11 કોમર્સમાં જે કોઈ વિદ્યાર્થી મિત્રોને એડમિશન લેવાનું હોય તેને 100% સંસ્થામાં એડમિશન લેવા માટે ભલામણ કરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.